વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી, પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં પણ એક વર્ગ છે જેને આવી વાર્તાઓ સાંભળવી ગમે છે. આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જેને કદાચ ક્યારેક તમે તમારા બાળપણમાં સાંભળી હશે. એક રાજકુમાર હતો, એનું નામ હિમાંશુ. દેવના કુમાર જેવો રૂપાળો, બૃહસ્પતિ જેવો બુદ્ધિશાળી, ઇન્દ્ર જેવો બળવાન તે મહેલમાં ફરતો હતો. દિવાલ ઉપર ચિત્રો લટકતા હતા. એમાં એક રાજકુમારીનું ચિત્ર હતું. હિમાંશુ તો આ ચિત્રની સામે ઊભો રહ્યો. રાજકુમારી જાણે હમણાં ભૂલી પડેલી અપ્સરા જોઈ લ્યો. રૂપનો અંબાર, હરણ જેવી અણીદાર આંખો. હિમાંશુ બસ આ ચિત્રને જોયા જ કરતો હતો. એ બબડ્યો, કેવી સુંદર રાજકુમારી છે, હવે તો આ રાજકુમારી સાથે જ લગ્ન કરું. અને હિમાંશુએ હઠ લીધી. એ નો ખાય, નો પીવે, નો કોઈ સાથે બોલે, નો કોઈ સાથે ફરે, સુનમુન બેસી રહે. એના પિતાએ એને ખૂબ સમજાવ્યો. એના પિતાએ કીધું, આ રાજકુમારી મૂંગી છે, કોઈની સાથે નથી બોલતી. પણ હિમાંશુ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. એના મિત્રોએ તેને ચેતવણી આપી કે આ રાજકુમારીને પરણમાં ઘણા બધા રાજકુમારો ગયા, પણ કોઈ પાછું નથી આવતું. પણ તે એકનો બે નો થયો. પ્રવાસની તૈયારી કરી, પિતાની રજા માગી અને પ્રવાસે ઉપડ્યો. મૂંગી રાજકુમારીને મળવા ચાલતો થયો. રાજકુમારી કે જે મૂંગી હતી એ હિમાલયની તળેટીમાં રહેતી. છેલ્લા 7 વર્ષથી તે બોલી નહોતી. રૂપમાં એની પાસે ચંદ્ર પણ ઝાંખો લાગે. હંસ જેવી ચાલ, પોપટ જેવું લાંબુ નાક, કેળના પાન જેવા રૂપાળા હાથ, જાણે સ્વર્ગની પરી હમણાં આકાશમાંથી ઉતરીને આવી ન હોય એવું જ લાગે. હિમાંશુને આ રાજકુમારી જોવાની ધૂન ચડી હતી. એ ઘોડા ઉપર બેઠો અને હિમાલય તરફ ઉપડ્યો. ચાલતો ચાલતો એક નગરમાં આવ્યો. ત્યાં લોકોનું ટોળું ભેગું થયેલું અને ત્યાં એક માણસ હતો અને એની પાસે નાની ચકલી હતી. આ માણસ ઉંમરલાયક હતો. એણે બૂમ પાડી, મારી પાસે આ ચકલી છે, એ ખૂબ ઉપયોગી, ખૂબ ઉપયોગી, ખૂબ ઉપયોગી, મારે એનું લીલામ કરવું છે. 5 રૂપિયા, એક માણસ મોટેથી બોલ્યો. 10, બીજો બોલ્યો. 100 રૂપિયા, હિમાંશુ બોલ્યો અને 100 રૂપિયા ડોસાને આપ્યા. ચકલીનું પાંજરું પકડીને ચાલતો થયો. એ ઘોડા ઉપર બેઠો હતો અને ઘોડો ઝડપથી ચાલતો હતો. એના મનમાં એક વિચાર આવ્યો. એને મનમાં પસ્તાવો થવા લાગ્યો. એ બબડી પડ્યો, આ ચકલીના 100 રૂપિયા મને પેલા ડોસાએ છેતરો છે. એ ગણગણતો હતો. ત્યાં જ ચકલી બોલી, તું છેતરાયો નથી, તારું નસીબ સારું છે. ચકલી માણસની જેમ બોલતી હતી. ચકલી માણસની ભાષા સમજતી હતી. હિમાંશુને આનંદ થયો. ચકલીની સાથે વાતચીત તો થશે, હવે એકલો નહીં લાગે. એ બોલ્યો, ઠીક, ત્યારે આપણે સાથે આગળ જાશું. અને તે આગળ ચાલતો થયો. કેટલાક દિવસોની મુસાફરી પછી એ હિમાલયની તળેટીમાં પહોંચ્યો અને પહાડ ઉપર એક ભવ્ય મહેલ એણે જોયો. હિમાંશુ તો મહેલમાં ગયો, રાજાને વંદન કર્યા અને પોતાનો પરિચય આપ્યો ને કીધું કે હું રાજકુમારી સાથે લગ્ન કરવા આવ્યો છું. રાજા તો તેની સામે એકી ટશે જોઈ રહ્યા. તારા જેવા ઘણા યુવાનો આવ્યા હતા, પોતાના પ્રાણની આહુતિ આપી છે, અહીંયાથી કોઈ જીવતું નથી જાતું, રાજા બોલ્યા. એટલે હિમાંશુ હિંમતથી બોલ્યો, હું જીવતો રહીશ અને પ્રયત્ન કરીશ. હવે આ રાજકુમારી 7 વર્ષથી બોલી નથી, એક પણ શબ્દ બોલી નથી. જે કોઈ રાજકુમારીને બોલાવે એની સાથે એના લગ્ન થશે. તને 1 દિવસનો સમય આપું છું, જો તે સમયમાં રાજકુમારી નહીં બોલે ને તો તારું માથું કાપી નાખીશ. રાજાએ શરત મૂકી. કોઈ યુવાન કેમ પાછો જતો નથી એનું કારણ એને સમજાયું. તે વિચારમાં પડ્યો. હિંમત રાખ, હું તને મદદ કરીશ, ધીમેથી ચકલી બોલી. હિમાંશુએ ચકલીને ખિસ્સામાં રાખી હતી. રાજા એને રાજકુમારી પાસે લઈ ગયા. તેણે રાજકુમારીને પ્રથમ વખત જોઈ. તે અતિ સુંદર હતી, ચિત્ર કરતાં પણ વધુ સુંદર. હિમાંશુ ખુશ થયો. એ બોલ્યો, નમસ્તે રાજકુમારી. પણ રાજકુમારીએ તેની સામે ન જોયું. તને 1 દિવસનો સમય આપું છું, તારી સાથે દાસી રહેશે. રાજા તો ચાલતા થયા અને ચેતવણી પણ આપી, હું સાંજના આવીશ, રાજકુમારી બોલશે નહીં તો તારું માથું કાપી નાખીશ. ચકલી હિમાંશુના ખભા ઉપર બેઠી એને કાનમાં વાત કરી. ગભરાવો નહીં, હું કહું છું ને એમ કરજે. મને સામેના કબાટમાં મૂક, પહેલા રાજકુમારીને બોલાવજે. જો જવાબ ન આપે ને તો તું કબાટ સામે વાત કરજે, એટલે હું તારી સાથે વાત કરીશ. હિમાંશુએ ચકલીને કબાટમાં મૂકી. પછી બોલ્યો, મારી સાથે વાત તો કર, મૂંગા મૂંગા બેસવાથી કંટાળો આવે. પણ રાજકુમારી એક પણ શબ્દ ન બોલી. તે તો બારી તરફ જોતી હતી. એટલે હિમાંશુ કંટાળીને બોલ્યો, તું નહીં બોલે ને, હું કબાટની સાથે વાતો કરીશ, એ મને જવાબ આપશે. રાજકુમારીએ હિમાંશુ તરફ જોયું પણ એક પણ શબ્દ ન બોલી. હિમાંશુએ સરસ અભિનય કર્યો. તે કબાટ સામે ઊભો રહ્યો અને બોલ્યો, નમસ્તે. નમસ્તે.
કબાટે જવાબ આપ્યો. રાજકુમારીને નવાઈ લાગી. ખરેખર માણસ જેવો મધુર અવાજ ઓરડામાં રાજકુમારી અને હિમાંશુ આ બે સિવાય બીજું કોઈ જ નહોતું. રાજકુમારીએ આમ તેમ જોયું પણ કોઈ દેખાતું નહોતું. પછી તો હિમાંશુ અને કબાટ વાતે વળી ગયા. અલક મલકની વાતો કરતા હતા. રાજકુમારી આતુરતાથી સાંભળતી હતી. તે એક પણ શબ્દ ન બોલી અને મનમાં વિચારતી હતી, કબાટ શું વાતો કરે? મેં તો સાંભળ્યું નથી. પણ કબાટે તો વાતો આગળ ચલાવી. હિમાંશુ, આ રાજકુમારી નકામી છે. 7 વર્ષથી એક પણ શબ્દ બોલતી નથી, મૂંગી છે. એની સાથે તને કંટાળો આવશે. અને રાજકુમારી ગુસ્સે થઈ. એના હોઠ ફફડ્યા. એ કંઈક બોલવા જતી હતી પણ તેને કંઈક યાદ આવ્યું. તે ખામોશ રહી. એટલે કબાટે ફરી વાત આગળ ચલાવી. હિમાંશુ, તને એક વાત કહું છું, તું બરાબર સાંભળજે અને એનો જવાબ આપજે. અને વાતની શરૂઆત કરી. ઘણા બધા વર્ષો થયા. 3 મિત્રો હતા. એક સુથાર, એક દરજી અને ત્રીજો રાજપૂત. 3 મિત્રો પ્રવાસે ઉપડ્યા. અંધારા જંગલમાં પહાડોમાં ગયા અને પહાડોમાં પહોંચ્યા. રાત્રિ થઈ ગઈ. જંગલમાં એક ગુફા હતી. એમાં 3 જણા રોકાણા. તે અજાણી ધરતી હતી. જંગલી પશુઓની બીક હતી. ગુફાના દરવાજે તાપણું કર્યું અને વારાફરતી ચોકી કરવાનું નક્કી કર્યું. પ્રથમ વારો સુથારનો આવ્યો. દરજી અને રાજપૂત સૂઈ ગયા. સુથારે તો એક લાકડું લીધું. એમાંથી સરસ પૂતળી બનાવી, સરસ કોતરણી કરી. સુથાર પૂતળી જોઈને ખૂબ ખુશ થઈ ગયો. એનો વારો પૂરો થયો. હવે દરજીએ પેરો ભરવાનો હતો. એણે આ પૂતળી જોઈ. એણે કપડું લીધું, કાતરથી વેતર્યું અને કપડાં સીવા. આ પૂતળીને પહેરાવ્યા. પૂતળી તો ખૂબ સુંદર લાગે, આકાશની જાણે અપ્સરા. છેલ્લો વારો હતો રજપૂતનો. એણે આ પૂતળી જોઈ ખૂબ આનંદ થયો. એકી ટશે પૂતળીને જોતો રહ્યો. એ બબડ્યો, કેવી સુંદર પૂતળી છે. એનામાં જીવ હોય તો? તેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને પૂતળી થરથરવા લાગી. એનામાં જીવ આવ્યો. તે શ્વાસ લેતી હતી. છુમક છુમ કરતી ચાલતી હતી. રાજપૂતે બંને મિત્રોને જગાડ્યા. મિત્રોને આશ્ચર્ય થયું. પછી ધીમેથી કબાટ બોલ્યો, હિમાંશુ, વિચાર કરીને જવાબ આપજે હો. આ સ્ત્રી કોની કહેવાય? હિમાંશુએ ઝડપથી જવાબ આપ્યો, સુથારની, જેણે આ પૂતળી કંડારી હતી. નહીં, આ સ્ત્રી દરજીની થાય. એણે સુંદર વસ્ત્રો પહેરાવ્યા હતા. કબાટમાં ચકલી બેઠી હતી. એ બોલી. રાજકુમારી આ વાત સાંભળતી હતી. એની ધીરજ હવે ખૂટી. એ બૂમ પાડીને બોલી, તમે બંને મૂર્ખ છો. આ સ્ત્રી રાજપૂતની ગણાય. એણે ઈશ્વરને પ્રાર્થના કરી. એનામાં જીવ આવ્યો. 7 વર્ષ પછી આ રાજકુમારી બોલી. તરત એને ભાન થયું કે કંઈક ભૂલ થઈ. મોઢા આડા 2 હાથ મૂક્યા. બોલવા માટે એને પસ્તાવો થયો. સંધ્યા થઈ. રાજા ઓરડામાં આવ્યો અને પૂછ્યું, કેમ હિમાંશુ, તને શું અનુભવ થયો? રાજકુમારી બોલી, ખરી? હા. ના, હું નથી બોલી. રાજકુમારી ફરી બોલી અને રાજાએ દાસીને બોલાવી અને પૂછ્યું, તે રાજકુમારીને બોલતા સાંભળી છે? એટલે દાસીએ કીધું, હા, તેઓ ખૂબ મોટેથી બોલતા હતા. બેટા, 7 વર્ષ પછી તું બોલી છે. મારી પ્રતિજ્ઞા પ્રમાણે તારા લગ્ન હવે હિમાંશુની સાથે કરીશ. રાજાએ વહાલથી રાજકુમારીને પંપાળી અને કીધું. નગરમાં તો મોટો ઉત્સવ ઉજવાયો. હિમાંશુ અને રાજકુમારીના લગ્ન થયા. આખા એ નગરને રાજાએ જમાડ્યું. રાજકુમારી હવે ખૂબ વાતો કરતી હતી. હિમાંશુ સાથે બેસે